છે બધું પૂરે આપણું જ છે અને ખાસ કમેન્ટ યાદથી કરજો કે મારો ફોન બરોબર છે કે આ ફોનમાં વધારે તમને મસ્ત દેખાય છે આ જોઈએ ને કઈ દીધું તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આજે તો આપણું મોર્નિંગ રૂટીન બહુ જ વહેલું સ્ટાર્ટ થઈ ગયું છે અને વાગી રહ્યા છે 6:15 અને આજે તો હું ઉઠી હતી 5:30ની બાબા 5:30 એમ તો જાગી ગઈ છું અને બસ આજે તો વહેલા જાગી ગયા છીએ અને અત્યારે જવાનું છે આપણે એક જગ્યાએ. હવે ક્યાં જવાનું છે ને એના માટે તમે વ્લોગમાં બન્યા રહેજો કેમ કે ઈ આવશે આપણા અપકમિંગ વ્લોગમાં. તો ચાલો અત્યારે ત્યાં જવાની બધી તૈયારી ચાલી રહી છે અને એના માટે પપ્પા ગયા છે સામાન લેવા અને બધા રેડી બેડી થાય છે એવું છે અને હું તો રેડી થઈ જ ગઈ છું અને પૂરી તો હજી ઉઠો નથી, પૂરીને ઉઠાડવાનું કામકાજ ચાલી રહ્યું છે. તો ચાલો અત્યારે આવું છે અને સવારમાં મને એક શોકિંગ ન્યૂઝ મળી ગઈ છે કે મારી એક ક્લોઝ ફ્રેન્ડ છે ને એના મેરેજ નક્કી થયા છે તો એનો હમણાં જલ છે તો આપણે ત્યાં પણ જઈશું, એમનો પણ બ્લોગ લઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો અને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું એ ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો રોકાવા આવ્યા છે. તો ચાલો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30 અને અમે લોકો ત્યાંથી આવી ગયા છીએ. હવે નાસ્તા પાણી કરવાના છે એ કરી લઈએ. નાસ્તામાં તો અત્યારે ખમણ ઈદડા છે ને બા માટે રોટલી વઘારવાની છે, બટકા એવું છે. તો આવો પ્રોગ્રામ છે ને આજે વિડીયો હમણાં અમે લોકોએ લીધો ને એ આવશે થોડાક દિવસ પછી, એ આખો બ્લોગ જ આવશે. તો ત્યાં તો એકદમ ગૂઝબમ્સ આવે ને એવું ફીલ થતું હતું લાઈક યુ નો એ બધું એ બ્લોગમાં તમને જોવા મળશે. તો બન્યા રહેજો બ્લોગ્સમાં. તો ચાલો હવે ઘરનું જે કામકાજ બાકી છે ને એ પૂરું કરી દઈએ ને પછી તમને લોકોને મળીએ. ઓકે તો ચાલો ગાઈઝ અત્યારે તો બસ અત્યારે હું લેપટોપમાં બેઠી છું. આજનો વિડીયો થોડોક લેટ આવશે આઈ થિંક એવું લાગે છે ગઈકાલનો કેમ કે અત્યારે બેઠી છું ને ફોટોસ ટ્રાન્સફર નથી થતા તો કીધું ચાલો અત્યારે તો આ થતું રહેશે. અને યસ ગાઈઝ આપણે મહાકુંભમાં જવાના છીએ ને તો ત્યાં અંકલ ને આંટી ને એ લોકો કદાચ આવવાના છે બધા. તો હવે ટિકિટનું પાછું પપ્પાને પૂછવું પડશે, એ હજી કન્ફર્મ નથી થઈ અને એ તારીખના અમારે જ્યારે જવાનું છે એ તારીખના મેરેજ છે એવું કંઈક છે. તો હવે જોઈએ આગળ શું શું પ્લાન બને છે એમ. તો વ્લોગમાં બન્યા રહેજો અને યસ ગાઈઝ આજે વ્લોગ એન્ડ સુધી જોજો કેમ કે પપ્પા અને ભાઈ બે ગયા છે ક્યાંક ગયા છે તો તમને ગુડ ન્યૂઝ મળવાની છે વ્લોગમાં. તો બન્યા રહેજો. તો ચાલો અત્યારે હવે બાને અને દીદીને અપડેટ લઈ લઈએ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? વાઈટું કરું છું જો. હા કો કેમ કે બાદ નથી વાઈટું જ કરે છે. હવે બસ આ સેલી વાઈટું છે. હા એટલું જ રહ્યું છે થોડું. હા ઠીક બરાબર. બીજું શું હાલે? બસ બીજું આનંદ. હા આજ તો બહાર ગયા હતા ને કેવું લાગ્યું તઈ? સારું લાગ્યું. ઈ બ્લોગ પછી આવશે. હા એટલે સારું ચાલો તઈ બનાવો વાઈટું. દીદી ક્યાં ગયા? લાવ ગોતી આવું તરફ. તો ચાલો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર થોડો ઘણો સામાન લેવાનો છે અને નાસ્તો લેવાનો છે. તો ચાલો અંજલિ દીદીને મળી લઈએ. તો અંજલિ દીદી હેલો. કેમ છો? મજામાં. તો ચાલો હવે જાય બહાર. હાલો શું સામાન લેવાનું છે? જોશું હા સાચી વાત છે. કઈ નહીં ચાલો અત્યારે ફટાફટ જાય. અને યસ ગાઈઝ વચ્ચે થોડાક ગેપ પડ્યા હતા, આઈ થિંક એકાદ દિવસનો ગેપ પડ્યો છે તો એના માટે આઈ એમ સો સોરી કેમ કે એમાં છે ને ટ્રાન્સફરિંગમાં કંઈક લોચો થયો છે એટલે થાતું નહોતું તો એના બદલીમાં મેં શોર્ટ અપલોડ કરી છે. તો એમાં પણ તમે એન્જોય કરી દેજો અને નથી જોઈ તો એ ફટાફટ જોઈ લેજો. તો ચાલો હવે નાસ્તો લેવા જઈએ ને ફટાફટ આવીને હજી રસોઈ કરવાની છે. તો આવું છે, લેટ્સ ગો. તો ચાલો ગાઈઝ આપણો શું આવી છે ગુડ ન્યૂઝ આવી છે કંઈક. યે આઈફોન આવી ગયો. આઈફોન જ છે ને કે બીજું કઈ છે? હે પૂરી તો ગાઈઝ મારો આઈફોન આવી ગયો છે. ચાર્જર બરોબર કરી નાખવાનો. કાઈ નહીં આની ચાર્જર ની અનબોક્સિંગ જોઈ લ્યો. ઓકે કેમ ફોન ની તમે કરીને આવ્યા છો? મેં કરવાની હોય. કરવાની નથી પહેરવાની આઈ છે ભાઈ. ઓકે એને ક્યાં ખબર છે? તઈ બંધ કરી દો જરા. કઈક છે ખખડે છે. ચાર્જર તો હું હવે સી પિન તો બધા હાલતા જ હોય. एप्पल मिशन 1800 का आता है. अच्छा ऐसा है, अलग से लिया के साथ में आया? कौन देता है? साथ में कोई नहीं देता. તારા સર મને મળ્યા હતા. અમે હમણાં નાસ્તો લેવા ગયા ને તો રસ્તા મળ્યા ચિંતન સર. એ ઓળખી ગયા મને.
ત્રણેય બધું હુર્રે! તો ચાલો હવે એપલ નો અનબોક્સિંગ. ગાઈઝ અહીં અનબોક્સિંગ થઈ રહ્યું છે એપલ આઈફોન નું. પૂરી પણ અનબોક્સિંગ માં જ વારો આવે. ખાલી વાપરવાનું અનબોક્સિંગ નતું માં આવતું. કયો છે ખબર છે? કયો છે? હવે તો હું ખબર પડી. તમે એપલ જ છે ને, ખબર પડી ગઈ ને. તો પછી સિરીઝ બોલી દો તમે. યે, વેરી ગુડ. તો આવી ગયો છે એપલ. હુર્રે! વેરી ગુડ, વેરી ગુડ. આ ગયા. કઈ સિરીઝ કઈ છે? ये है 16 Pro Max. 16 લીધો. Yes. Dynamic Iceland. આમાં હું નવું શું આવે 16 Pro Max માં? મેક્સ એટલે ચાલો મોટો આવે. बड़ी साइज, बड़े कैमरे. પ્રો એટલે તારે સેવડો આવે. नमस्ते सरस. बोल रहा है गाइस. હા તે वो બોલે જ ને. हमको पता હાય ધુક્કુ, કોલિંગ ફ્રોમ ધુક્કુ. એમાં નો થાય દુઃખું કોલિંગ મારામાં જ થાય. કેમ આમાં નહીં થાય? તો જોઈ લો ગાઈઝ, એમાં સેટ કરવું પડે ને હા પહેલા. એ કરી જ ને. હા હા બધું કરશું. તો જો ગાઈઝ આઈફોન આવી ગયો છે ને વાત થઈ તે 15 ને 16 લઈને આવ્યા છે બે બાપ દીકરો. 15 બંધ થઈ ગયા એટલે પછી શું કરવું? કેમ બંધ થઈ ગયા? કંપની બહુ 16 ની બંધ થઈ ગયા બનાવવાનું. હે 17 જો ગાઈસ મેં કીધું તું ને ગાઈસ મોંઘો ફોન આવશે એટલે આવે જ તે હે આ ને? મહિનાની અંદર જ આવ્યું. ફેબ્રુઆરી, હા મિડ ફેબ્રુઆરી નો આવી તા ફોન આવી ગયો. ગયો તો કે હવે ફોન લેવાના છે. એક બે વ્લોગ જ પહેલા કીધું તું. હા સાચી વાત છે. સરસ, મજા આવી ગઈ ને? ચાલો તે બધું સેટઅપ મજા કરવા આવી. માંડો. મારો ક્યાં છે? તારો જ ને, અમારો ફોન ઈ તારો ફોન. હા એમ. હા લાવો. હવે જવા દે. ऐसे मस्ती नहीं करने का, नहीं गाइस. આપણું જ છે બધું પૂરે. હા લાવો. આપણું જ છે. હા. હાલો. એ વરાથી કમત પછી એમ જ છે. હા સાચી વાત છે. એટલેથી લેવડાય કરતો થઈ જા. દેજો. બાને બતાય. બસ પછી હું વાંચું. હા. કેવો લાગ્યો બા? સારું લાગ્યું. આને એપલ નો ફોન કહેવાય. મારે છે ને એવો કંપનીનો. એ લીજીએ. હવે હાથમાં લેવા. સરસ. ફોન સારો થઈ ગયો. ઓલો પણ ઓલામાં પાણી તો જો ગાઈઝ અમે લોકો ક્યાં આવી ગયા હતા નાસ્તો લઈને, એ પછી તો ફોન નું આપણે સરપ્રાઈઝ આપી દીધી. અને યસ આજે આપણે વિડિયો ઉતરી રહ્યો છે ને એ નવા ફોન નો છે. તો તમે લોકો મને કહેજો કે મારે આ ફોન યુઝ કરવો જોઈએ કે પછી મારો બરોબર જ છે એમ. ના 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 એ તારો બરોબર જ છે. આ બહુ ફોનમાં કઈ વિસ્તારવું નથી કાંઈ. આમ જોવો તો આવી રીતે કઈ રસોઈ કરવાની હોય આ કઈ શું છે આ બધું? देखो परोठा है ऐसा बढ़िया वाला, ये लीजिए. कम गरीब જો સોનલ આંટી કઈક બારી હતી કે જો તો અત્યારે પરોઠા ને સેવ નો ટમેટાનું શાક નો પ્રોગ્રામ છે. તો આવી જાવ બધા એન્જોય કરવા. તું તારા વ્યુઅર્સ ને આમ ફો હલાવી લે માં. આ પાડવા માટે. હા એમ પછી નકરી કોમેન્ટ બધી એમ જ આવશે કે આ ફોન ધોકું દઈ દેવાનો એમ. ગાઈસ મારી પાસે પણ ફોન નથી હો. हाँ बुरी जो कमेंट करे पाछड़ दी गाइस इस बार देखो टाइम पास कर रही है अपना. टाइम पास नहीं गाइस, कितना बढ़िया बनाया आप ही देखिए. चलिए अब इसको हम डालेंगे उसमें. कौन खाएगा तू? मैं ही खा जाऊंगी. ए उसको उतरना पड़ेगा चाहिए ना गाइस. ये जो अब इसको सेकना भी है. चाहिए देखो चलो चलो ज्यादा खाएंगे ना तो पिंपल आ जाएगा. चलो चलो ये देखो पिंपल आ गया. हाँ ऑयल वाला भी कर दो. और यहाँ पे हमारे सेव टमाटर तैयार है. हुर्रे देखो उसको पिंपल आ रहा है और अभी हम लोग स्किन केयर कर रहे हैं. और यहाँ पे ऑलरेडी बन चुका है गाइस. सब ऐसे नहीं बनाए, हाँ सब ऐसे नहीं बनाए. नाटक नहीं किया. अरे अरे इसको तो ज्यादा ही पिंपल आ रहे हैं. तो चलो गाइस અત્યારે આની સાથે આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ એન્જોય કરી લે. ઓકે પૂરી ચાલો બા चलो जम्मा चलो जम्मा. वाओ अच्छी बनी है ना मेरी तरह. तरह ही लग रही है. હા અને યસ ગાઈઝ આઈ એમ સો સોરી કે હું 3 દિવસથી એમ કહું છું કે ચેલેન્જ આવશે પણ એના માટે ટાઈમ નથી દેતો. ક્યારેક સાંજે પપ્પાનો હોય, ક્યારેક સાંજે ભાઈનો હોય, ક્યારેક બ્રોન્ડે ભાઈનો એવી રીતે થતું હોય છે એટલા માટે. પણ આપણે પાક્કું ટ્રાય કરશું કે હવે અપકમિંગ બ્લોગમાં ઈ થઈ જાય. ઓકે તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 11 રાતના અને અમે લોકો સરસ મજાના પરોઠા એન્જોય કરી લીધા હતા.
ભાઈ તો બહુ સરસ. અત્યારે દીદી બ્લોગ જોવે છે, બાને પૂરી સુઈ ગયા છે અને અમે લોકો સુવા જાય છે. તો ચાલો આ વિડીયોનો એડ આપણે અહીંયા જ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.